સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। એસટી ડેપો ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી છે। તો એસટી ડેપો ઉપર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે। હોળી ધૂળેટી પર્વને લઈને શ્રમિકોની ભારે ભીડ જામી છે। તો એક્સ્ટ્રા 240 બસો દોડશે। તો હોળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને શ્રમિકો પોતાના વતને જતા હોય છે ત્યારે તહેવાર માણવા માટે શ્રમિકો વતન જવા માટે રવાના થયા છે। આપણી સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સત્યમ, હોળીનો પર્વ નજીક આવી રહ્યો છે, મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે, કેવો માહોલ છે અત્યારે ત્યાં? પર્વને લઈને આ ભીડ નજરે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રૂટ પર આ ગાડીઓ વધારે જોવા મળી રહી છે। ભીડ છે તેની વાત કરીએ તો એક્સ્ટ્રા જે બસો છે તે 240 જેટલી બસો આ દોડશે અને ખાસ કરીને વાત કરીએ તો 325 જેટલી બસો જે છે તહેવારો દરમિયાન દોડશે તેવી રીતની વાત એસટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે આ ભીડ છે તે જોવા મળી રહી છે। રમઝાનનો તહેવાર છે, હોળી અને ધૂળેટી પર્વ શ્રમિકો જયારે પોતાના વતને જતા હોય ત્યારે તેના માટે આ ભીડ છે અને એસટી તંત્ર દ્વારા પણ તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બસ છે તે બસ પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 240 જેટલી બસો છે। કુલ બસોની આપણે જો વાત કરતા હોઈએ તો 325 જેટલી બસો છે તે દોડશે। જે રૂટ નક્કી કરવામાં આવે છે જ્યાં વધારે જે ભીડ જોવા મળી રહી છે જેમાં ગોધરા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રનો જે રૂટ છે તેના ઉપર આ બસ દોડી રહી છે। રંગોનો તહેવાર અને ત્યારે હોળી ધૂળેટીનો વિશેષ મહત્વ હોય છે। પોતાના વતને જવા માટે આતુર થતા હોય છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે જે શ્રમિકો છે તે પોતાના વતન પર જવા માટે નીકળ્યા છે અને તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વડોદરાનો એસટી ડેપો છે। એસટી ડેપો સહિત એટલે વાત કરીએ તો રેલવે સ્ટેશન, એસટી ડેપો અને તમામ પ્રકાર ત્યાં અત્યારે આ ધૂળેટી પર્વને, હોળીના પર્વને લઈને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। દર વખતે જે શ્રમિકો છે તે પોતાના વતને જતા હોય છે। 10 દિવસનો ગાળો છે તે 10 દિવસના ગાળામાં તે લોકો ધૂળેટી પર્વ અને રંગોનો જે તહેવાર છે તેની ઉજવણી કર્યા બાદ તે પાછા પોતાના કામ માટે અર્થે ફરીથી વડોદરા આવતા હોય છે। પણ એસટી બસ લોકો દ્વારા પણ જે એસટી તંત્ર છે તેના દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ લોકો માટે અત્યારે કરવામાં આવી છે। આપણે જોઈ શકીએ કે મોટી સંખ્યામાં જે એસટી લોકો પર ભારે ભીડ જોવા મળી રહી છે। ધૂળેટી પર્વને લઈને આ ભીડ જોવા મળી રહી છે। બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।